સ્ટોક માર્કેટના કારણે હવે મ્યુચ્યુઅલ ફંડનો હાલ પણ બેહાલ છે. સ્મોલ કેપ ફંડ જે કેટલા વર્ષોથી બહુ જબરજસ્ત રિટર્ન આપતા હતા, હવે ભાઈ એમની પણ હાલત બહુ ખરાબ છે. ટોટલ 27 સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ, તેમાંથી 26 મ્યુચ્યુઅલ ફંડ તો નેગેટિવ ચાલે છે અને એક ફંડ જે પ્રોફિટમાં છે તેનું પ્રોફિટ ફક્ત 1% છે. 21 ફંડ તો એવા છે જે 10%થી પણ વધારે પડી ગયા છે અને 16 ફંડ તો એવા છે જે 15%થી પણ વધારે નેગેટિવ છે અને 3 ફંડની હાલત તો એવી છે જે 20%થી પણ વધારે નેગેટિવ. જો સ્મોલ કેપ ફંડમાં જો તમે પણ ઇન્વેસ્ટ કર્યું છે અને તમે રિસર્ચ અને ફંડામેન્ટ સારી રીતે ચેક કર્યું છે તો તમારું પોર્ટફોલિયો ભલે ડાઉન હોય, તમારે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે તો અંદર ખાલી બન્યા રહેવાનું છે. પરંતુ જે લોકોએ આ ફંડમાં દેખાદેખી કરે છે, જે લોકોએ તુક્કો મારે છે, એ લોકોની હાલત તો ભાઈ હવે આને તમે શીખ માનીને પછી આ રીતે તુક્કો મારીને ઇન્વેસ્ટ ના કરતા, કારણ કે તુક્કાથી જો માર્કેટ વધી જાય છે તો તુક્કાથી માર્કેટ પડી પણ શકે છે ને આવો જ મોકો પછી તમારે ના જાય એ માટે તમે સારી રીતે રિસર્ચ કરી અને ફંડામેન્ટલ ચેક કરીને તો ફંડ લેવા જોઈએ. કારણ કે તુક્કા મારવાથી કોઈ દિવસ ફાયદો થતો નથી. તુક્કાથી ખાલી લોસ જ જાય છે.